हेलो मित्रों, गुड मॉर्निंग, जय माता जी, हर हर महादेव। मित्रों देखो, ये 50 पैसा 1982 चार सिक्का है मेरे पास। देख लो, इसमें आपको फर्क दिखता होगा। ये 1982 देखो, ये 1982 देखो, ये 1982 देखो। सन देखो, पहले सन में फ़र्क है। देखा, ये स्पष्ट दिखता है। ये सिक्के में चौड़ाई दिखती है, अंकों कितना ज़्यादा है। हाँ, चार सिक्का है 50 पैसा, राष्ट्रीय एकता वाला। सन देखो, 1982 बॉम्बे मिंट, 1982 बॉम्बे मिंट, 1982 बॉम्बे मिंट, ये 1982 बॉम्बे मिंट। चार सिक्का है। इसका फर्क देखो, फर्क सन में दिखना है। फर्क खाली तमारे आ जे 1982 से એ જ જોવાનું છે। તમે કહો છો કે મારી જોડે છે તો મારી જોડે ચાર છે। આ ત્રણની તમે સન જોશો 1982 તો ખ્યાલ આવશે। અને આના તમે જુઓ, જો તમને ઝૂમ કરીને દેખાડું। જોઈ લીધું? આ રાષ્ટ્રીય એકતાનો ભારતનો નકશો જોશો, આ નકશો જોશો તોય તમને ખ્યાલ આવશે। આ રાષ્ટ્રીય એકતા વાંચો, આ રાષ્ટ્રીય એકતા વાંચો। અહીંયા અંગ્રેજીમાં નેશનલ વાંચો। ઓકે, પછી આ ડોટ ડોટ છે એ જુઓ, આ ડોટ ડોટ જુઓ। ત્રણેય સિક્કામાં તમે જોઈશો તો તમને ફરક દેખાશે। બરાબર, જોઈ લો। એમનામ સિક્કા વેલ્યુએબલ નથી થતા મિત્રો, એમનામ કિંમત નથી મળતી। આ સિક્કો અલગ પડી જાય છે, જોયું? એ રીતે ડિફરન્સ હોય ને તો સિક્કાની કિંમત વધે। બરાબર, આ એક 50 પૈસા 100 રૂપિયા અપાવે, બાકી આ નોર્મલ છે। એ તો ખ્યાલ આવે ને મિત્રો? તમે મને કોમેન્ટમાં લખો છો, જો આવા 50 પૈસા આવે। બરાબર, કોપર નિકલ સિક્યુરિટી જ જોઈ લો, જો છે ચમચમા। તો મિત્રો એ રીતે તમે સમજો કે સિક્કા વેલ્યુએબલ ક્યારે થાય છે। કોઈ સિક્કામાં કંઈક છપાઈમાં ખામી હોય, ડબલ રાઉન્ડ ઓલા થઈ ગયા હોય, તો કોઈ સિક્કાની કોઈની ઉપર ડાય થઈ જાય, એ સિક્કા વેલ્યુએબલ થઈ જાય। બરાબર, જો આ સંત તુકારામ 2002 કોપર નિકલનો સિક્કો છે મિત્રો। આવા સિક્કા જે હશે ને એ તમને 10 રૂપિયા અપાવશે, વધારે નહીં અપાવે। 2 રૂપિયાનો સિક્કો 10 રૂપિયા અપાવે છે। બરાબર, અને હા મિત્રો, लाइक शेयर सब्सक्राइब कोई करता नहीं है। अभी मैं बोलूँ कि माता वैष्णो देवी का सिक्का मैं 5 लाख में खरीदता हूँ तो लोगों पब्लिक बोरा भर भर के लाइक शेयर सब्सक्राइब करेगा, लेकिन जो नहीं बिकता है नहीं बिकता है। माता वैष्णो देवी का सिक्का नहीं बिकता। ट्रैक्टर वाली नोट नहीं बिकती है। बराबर, आपको कड़वा लगेगा तो लगने दो। मैं तो सही बोलूँगा, सही वीडियो बनाऊँगा। बराबर, तो जो साचो मित्र होय ने मित्रों, जे साचू बोलतो होय ने ए हमेशा माटे कड़वू लागे छे। ए तो आदि अनादि कालथी चाल्યું આવે છે, महाभारत कालथी चाल्યું આવે છે। सत्य बोलो तो कड़वू। बराबर, पांडवो साचू बोलता था तो कौरवोने खोटू लाग्યું। नाश कोनो थयो? कौरवनो। बराबर, मने एवुं आवडતું નથી। आ एक सिक्को तमने 10 રૂપિયા અપાવી શકે છે। અને આ સુભાષચંદ્ર બોઝ જોઈ લેજો। आ एक सुभाषचंद्र बोझનો સિક્કો છે। હું શું કહું છું એ તમે સાંભળજો।
મારી પાસે 1997 છે, તમારે 1996 લેવાનો છે। બરાબર, 1996 ડેટ હોવી જોઈએ। 1996 વાળો સિક્કો હશે તો તમને 1000 રૂપિયા અપાવશે, 1000થી 3000। એ ખાસ નોંધ લેજો। પછી કોમેન્ટ બોક્સમાં લખશો કે મારી પાસે છે, મારી પાસે આવા 10 સિક્કા છે, પણ 1996 જોઈએ, 1996 નથી। બરાબર, 1997ના મારી પાસે 10 સિક્કા છે, આવા જ સિક્કા, પણ વેચાય છે 1996, 1996। बाद में आप बोलेंगे मेरे पास है, तो मेरे पास तो 10 है, लेकिन જોઈએ 1996, 1996 જોઈ લેજો મિત્રો। જો આ 2 5ના સિક્કા છે, એક જ સન એક જ મિનિટ, જો 50 પૈસા હતા ને એ જ ટાઈપના તમે જોઈ લો। 1999, 1999 નોયડા મિન્ટ એટલે 0 આવે એની જેવું સ્ત્રીનો ચાંદલો હોય ને એવો, લેડીઝનો, જોઈ લેજો। જોયું, આ સન તમે જોશો, આ જોશો તો આ સન તમને જાડી લાગશે, ત્રણેય નવડા ને એકડો જાડો લાગશે, જોઈ લો। આના રૂપી જુઓ, આના રૂપી જુઓ, આ રૂપિયા જુઓ, આ રૂપિયા જુઓ, બરાબર। આના રૂપી તમને અહીંયા 1999 જાડા લાગશે, આ પાતળા। તો આવી નાની નાની બારીકિયા હોય ને એ સિક્કાને વેલ્યુ કરી દેશે, બરાબર। કોપર નિકલના 5 રૂપિયા છે, 5 રૂપિયાના સિક્કા રાઈટ સાઈડ ઓવર સાઈડ બે તમને બતાવું છું, જોઈ લો। મિત્રો वीडियो पसंद आए तो लाइक शेयर सब्सक्राइब करना। लाइक शेयर सब्सक्राइब કરવામાં મિત્રો પૈસા નથી લાગતા, નથી કોઈ મહેનત પડતી। લાइक शेयर सब्सक्राइब કરશો ને તો મને વિડીયો બનાવવામાં હિંમત આવશે, બરાબર। જો ચમચમાતા છે ને જાણે અત્યારે ટંકશાલમાંથી છપાઈને આવ્યા એવા, બરાબર। હા, આ ખાલી અમથા આવા સિક્કા છે ને તો 5 રૂપિયાના 6-7 રૂપિયા મળે, બરાબર। બાકી કોઈ વેલ્યુ નથી। બાકી આવા ડિફરન્સ સિક્કા હોય ને તો તમને 50-100 રૂપિયા એક સિક્કો અપાવે। 2 છાપના સિક્કા છપાણા છે, આ છે 6 ગ્રામ વજન છે, બરાબર। આ 6 ગ્રામ છે, આ 9 ગ્રામ છે, બરાબર। આવા મોટા સિક્કામાં 1962 એમાં કોઈ મિનિટની ઓલી નથી। જેની પાસે મિત્રો હોય ને એ સંગ્રહ કરી રાખજો। અત્યારે રેર કેટેગરીમાં આવી ગયા છે, આગળ જતાં એવું નથી કહેતો કે અત્યારે તમને કિંમત મળે, આગળ જતાં 100% તમને એનો લાભ મળશે। જાણે આવા મોટા સિક્કામાં 1970 છે, 10,000 15,000 મળે છે, એ ટાઈપનું 1962નો 1 રૂપિયો તો કિંમત થશે। અત્યારે રેર કેટેગરીમાં આવી ગયા છે, મળવા સંભવ છે, બરાબર। મારી પાસે લગભગ 100-150 સિક્કા છે, એમાં 1962 છે જ નહીં, એટલે મળવા સંભવ છે। કેમ કે જેની પાસે હતા વેચાઈ ગયા અને કંઈક ઓગાળી નાખ્યા, બરાબર, ધાતુને ઓગાળી નાખી છે, એટલે મળવા અસંભવ છે। તો 100% છે, જે મિત્રો પાસે આવા 1962ના સિક્કા હોય, 1962 ऐसा सिक्का 1962 वाला सिक्का रेयर कैटेगरी में आ गया है। तो जिन मित्रों के पास हो वो संग्रह करके रखे, आगे जाने पर उसकी कीमत बढ़ सकती है। जैसे 1970 का सिक्का है, ऐसे ही 5-7 साल बाद कीमत बढ़ जाएगी। तो मित्रों वीडियो को लाइक शेयर सब्सक्राइब करो, कमेंट बॉक्स में जय माता जी लिखना नहीं भूलना। देख लो, देखो ये 6 ग्राम वाला अशोक एम्बलम देखो, और इसको देखो, तो ऐसा वाला सिक्का आपको 1962 वाला रखना है।
1962 વાળો સિક્કાની કિંમત આગળ જતાં વધશે, બરાબર। અત્યારે કિંમત નથી, रेयરમાં છે, અત્યારે તમને 20-25 रुपया મળે, बाकी आगे जाके उसकी कीमत 1970 जैसी बढ़ेगी, 100% बढ़ेगी 1970 जैसी। 1970 સિક્કા જેવી કિંમત વચ્ચે અત્યારે કિંમત બહુ નથી, 100-200 રૂપિયામાં વેચાય, એ નહીં કરતા, આગળ જતાં કિંમત વધી જશે 1962। तो मित्रों वीडियो पसंद आया तो लाइक शेयर सब्सक्राइब करो, कमेंट बॉक्स में जय माता जी लिखो। मित्रों वीडियो पसंद आयो हो तो लाइक शेयर सब्सक्राइब करो, कमेंट बॉक्स में जय माता जी जरूर थी लखजो। जय द्वारकाधीश, जय माता जी, हर हर बोले शंभू। आप सब मित्रों खुश रहो, स्वस्थ रहो, मज़े में रहो, बराबर, ऐसी मेरी प्रार्थना है। आप सब मित्रों खुश रहो, स्वस्थ रहो, मजा में रहो, एवी मारी प्रार्थना है। ओम नमः पार्वती पते, हर हर महादेव, जय माता जी।